અને હવે છેલ્લે જ્યારે દીકરીનો વિદાયનો સમય આવે છે તો દીકરીની સૌથી નજીક કોઈ હોય છે તો દીકરીના ભાઈની વાઈફ હોય છે, કેમ કે એની ઉંમરની હોય છે, એની સાથે રહેલી હોય છે, ભાભી સાથે બધી જ વાતો કરતી હોય છે, મનમાં ચિંતા થતી હોય, તકલીફો થતી હોય તો એની ભાભી એને સમજાવે છે, જો હું પણ બીજાના ઘરેથી આવી, આ ઘરમાં એડજસ્ટ થઈ ગઈ, એમ તું પણ જઈને એડજસ્ટ થઈ જવાની છો, અને હવે તો તને ગમે એવો તારો મનનો મિત મળ્યો છે, તમે સાથે પણ ફર્યા છો, તમે એકબીજાને ઓળખી બી ગયા છો, તો હવે તો કોઈ ચિંતા જેવી વાત નથી. છતાં પણ એ શું કે ભાભી મને બહુ ડર લાગે છે, બહુ ચિંતા થાય છે, શું થશે, કેમ થશે, ત્યારે એની ભાભી એને બધું સમજાવે છે. અને દીકરીના વિદાય વખતે છેલ્લે કંકુમાં હાથ ભીના કરીને દિવાલ ઉપર થાપા લગાવવામાં આવે છે. એ થાપા દ્વારા આ ઘરની લક્ષ્મી આજે બીજાના ઘરની લક્ષ્મી થઈ રહી છે, એ માટે પોતાના ચીનો આ ઘરમાં મૂકીને જાય છે, જેથી એના બાપનું ને એના ભાઈનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહે. આ દીકરીનો ત્યાગ જોવો, જેમ ઘણીવાર ચોખા ફેરવે છે, અને એની માટે કંકુના થાપા મારે છે. દીકરીની આપણે ભાભી દીકરીને કહે છે કે ચિંતા નહીં કરો બેના, તમારું બાપનું આ ઘર, તમારા આ ભાઈનું ઘર તમારું હતું, તમારું જ રહેશે, તમે ગમે ત્યારે આવો, 24 કલાક માટે તમારું ઘર ખુલ્લું છે, તમે અમને ગમે ત્યારે બોલાવશો, અમે હાજર થઈ જશું, એમ કરીને એ બેનને ઢાંઢસ બંધાવે છે કે એ સુખ રૂપે વહી જાય. હવે આ દુનિયામાં કહેવાય છે કે દુનિયાના કોઈ પણ નદી અને સાગર, રાજુભાઈ ધ્યાન આપજો, મોબાઈલ બંધ કરો, દુનિયાના કોઈ પણ નદી અને સાગર તમે પગ ભીના કર્યા વગર પાર કરી શકો. દુનિયાના કોઈ પણ નદી અને સાગર તમે પગ ભીના કર્યા વગર પાર કરી શકો, પણ દુનિયાના એવા કોઈ પણ લગ્નની વિદાય એવી નથી થઈ જ્યાં માણસ રોયું ન હોય. ઘરવાળા તો રોવે છે, આવનાર લોકો મહેમાનોની પણ આંખ ભીની થઈ જાય છે. આ મંગલ કરુણ રસ છે. આ જેમ વીર્ય રસ હોય એમાં મંગલ કરુણ રસ છે. હવે આ જગતની રીત રિવાજ જ એવી છે કે આપણે દીકરીને વિદાય કરવાની જ હોય, એની અમાનત જે જગ્યાએ છે એ જગ્યાએ પહોંચાડવાની જ હોય, તો દીકરીની ભાભી એક ગીત ગાય છે. એ ગીત બીનાજી ગાશે. લાસ્ટ બોલી હરી હરી. બેના રે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે, રમતી તી તું જે ઘરમાં એ
કહેવાય. દીકરી તો પારગી થાપણ કહેવાય. આમાં જેમ ગીત છે ને, બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે. બેનીના માથે બાપનો હાથ તો ફરવાનો જ છે. લગ્ન પછી પણ દીકરી જ્યારે આવશે ત્યારે બાપ એના પાસે બેસાડશે, વાત કરશે, સુખ દુઃખ પૂછશે, માથે એકવાર નહીં 100 વાર હાથ ફેરવશે. પણ કુંવારાપણામાં જ્યારે બાપ એના માથે હાથ ફેરવે અને લગ્ન પછી જ્યારે બાપ હાથ ફેરવે, એ બેમાં જમીન આસમાનનો ફરક છે. કેમ કે દીકરીના મનમાં બાપની સાથે સાથે બીજા ઘણા બધાની જવાબદારી આવી ગઈ હોય છે. અને દીકરીના બાપનો હાથ ગમે ત્યારે ફરે માથા ઉપર, એ દીકરી માટે અમૃત તુલ્ય જ છે. પણ કુંવારામાં ફરે અને લગ્ન પછી ફરે, એ બેમાં જમીન આસમાનનો ફરક હોય છે. ક્યાં પહોંચી? તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે. ઓ રહેજે સદાય સાથે. સોહામણી કંકુ સે થામા કંકણ શોભે હાથે. ઓ કંકણ શોભે હાથે. બેના રે તારી આવેણીના ફૂલો કોઈ દી ના કરમાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. આમાં કહેવામાં આવે છે કે તારા પતિનો પડછોયો થઈને રહેજે. પડછાયો થઈને રહેજે મતલબ તારા પતિના સુખમાં દુઃખમાં સાથે રહેજે. એને મનગમતી વાતો કરજે, મનગમતી ભોજન બનાવજે, એનું ધ્યાન રાખજે. અને જેટલો પ્રેમ તું અહીંયા તારા મા બાપને કરે છે, એટલો જ પ્રેમ તારા સાસુ સસરાને કરજે. હવે એ જ તારા મા બાપ છે. આ એમ કહેવા માંગે છે. પતિની સાથે આખું પરિવાર આવી જાય છે. હવે આજના દિવસમાં તો લગ્નને મહિનો નથી થયો તો કે આ તો મને નહીં ફાવે, જુદું ઘર લઈ લો. ફેમિલી કોન્સેપ્ટ જ ખલાસ થઈ ગયો છે. એમાં હું ફરીવાર કહું છું, આપણા બાળકોનો વાંક નથી, આપણે એનામાં સંસ્કાર જ નથી નાખ્યા, એ આપણો વાંક છે. આમ જુઓ તો આસુ સૌનું પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. હો કોઈ શક્યું ના જાણી. બેના રે સાસરીએ જાતા જોજો આપણા ભીંજાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. तो इस तरह से अपने हरी हरी किया आप लोग 2 घंटे बैठे मेरे साथ में और मुझे सहन किया, उसके लिए बहुत बहुत धन्यवाद. एंड इसके बाद का ये तो रिहर्सल था. अभी 2-3 दिन में मैंने बंद कर दो दादा, हो गया. 2-3 दिन में सब रेडी किया मैंने.